એને વધાવો તાલીઓના ગળગાટ. હા, અપેક્ષા બેન કે મારું નામ ન લેતા કે હું હમણાં નહીં ગાઉં કે. એટલે નિશુ બાપુએ એમ કીધું કે વહેલું કેમ પૂરું કર્યું, આ બધી મજા જો એની સ્ટેજની. એટલે નિશુ બાપુએ એવું કીધું કે ઘણા બધા કલાકારો બેન, એટલે આપણે વહેલું પૂરું કરી દેવાય બાપુ. જય મોગલ, મોગલ ધામ અમારું. એટલે નિશુ બાપુ એમ કીધું કે બેન ઘણા બધા કલાકાર છે, એટલે અપેક્ષા બેન કે કોઈ દેખાતું જ છે ને, હું એકલી જ છું કે આયા. એટલે મેં કીધું બેન ઘણા બધા કલાકાર 10-15 થાય આટા મારે, 2-3 હાઈવે માં તો હુતા. મેં કીધું વારો આવે ફોન કરતો અમે આવી જઈશું. કારણ કે કમલેશભાઈ નું આંગણું ભાઈ અહીં તો આવે જ બધા, જ્યાં હેત હોય ત્યાં હવ આવે, અને કમલેશભાઈ ના આંગણે તો હવ આવે અને આવે. કારણ કે મોજીલો માણસ છે, જગતમાં બે જ મોજીલા છે, એક મામાદેવ અને કમલેશ. હા, બે જ મોજીલા કહેવાય. મોજીલો કલાકાર છે અમારો, આનંદી માણસ છે. શૈલ સુતા સંપત્તિનું બ્રહ્મચારણી સુબુદ્ધિ ચંદ્રઘંટા મોહિકો તન મન ધન દીજીએ. કુસુમાંડા સ્કંદમાં તું કાત્યાયની કાલ રાત્રિ હવે દોષ કો દરીજીએ. મોહી મહાગૌરી શિવ ભક્તિ દાન શક્તિ દેહું. સિદ્ધિદાત્રી મોરે સબ કાજ સિદ્ધ કી. માદે નવ દુર્ગા કૃપા નિત તાજ તાજ. इस गरीब पर हवे राजी राजी. मामो माई माँ मोगल माँ खोडल हवे सततं रही. या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता. नमस्तस्यै 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 नमो. આજ ત્રીજું નોરતું ચૈતર મહિનો. માડી તમે ત્રીજે રે આ સિદ્ધ 84 જોને સેવિયા. માડી તમે ત્રીજે રે આ સિદ્ધ 84 તેડા. સાધુ તમે વસતી ચેતાવો ભગવે વેશ રે. આપોને હવે ઉપદેશ રે. એને દાડી ઉદવે નોરતા. માડી તારે નોરતા એ ઉદવાના નિમગો. એને દાડી ઉદવે નોરતા. એ મોહમાઈ ઉદવે નોરતા. એવા નોરતા ઉજવવાના જેને નિયમ હોય. મને કીધું કે કવિરાજ આ નવરાત્રી બે આવે મુખ્ય, આમ તો 4 હોય પણ બે નવરાત્રી મુખ્ય કે આસોની ને ચૈતરની. તો કે એમાં આપણી કઈ? મેં કીધું આપણી તો બે છે, સનાતન ધર્મની બે નવરાત્રી છે આપણી જ કહેવાય. પણ અનુષ્ઠાનની નવરાત્રી મને કે ચૈતરથી ઓળખાય, શું કામ? એટલે આ મજા એ છે કે સાહેબ ચૈતરની નવરાત્રી છે ને એમાં આપણે તો અનુષ્ઠાન કરી જ, આપણે તો
ભગવાને આપણને આ 206 હાડકા લઈને મોકલી દીધા છે. બોલે બીજું કોઈ નહીં, ભગો કહે ભગવાન, અંતર વચાડે એટલું આંખનું ભાડે કાન. આંખથી જેટલા કાન છેટા છે એટલો જ ઈશ્વર, એટલી જ માં, એટલી જ ભગવતી આપણાથી છેટી હોય છે. પણ આપણે તો અનુષ્ઠાન કરી, પણ આ તો નેજાડી ઉજવે નોરતા. ભગવતીને એમ થાય કે મારે નોરતા ઉજવવા છે. ઈ નોરતા એટલે ચૈતરના નોરતા, અનુષ્ઠાનનો મહિનો જેને કહી શકાય, જ્યાંથી શક્તિનો પ્રતાપ મળે, શક્તિનો પ્રભાત ખીલી ઉઠે. અને એવી કોઈ સાંજ હોય તો આ નોરતા, ચૈતર નોરતા, એમાંય ત્રીજું નોરતું એટલે ચંદ્રઘંટાનું નોરતું. કાલે બીજ ઉગી હતી ને, એ બીજ સીધે સીધી આજ કપાળમાં ધારણ કરી અને ચંદ્રના ઘંટા, ચંદ્ર ઘંટાનું સ્વરૂપ ધારણ કરી અને લોબડિયાળી કયો તોય ભલે, ભેડિયાળી કયો તોય ભલે, ભગવતી કયો તોય ભલે, એવી મા મોમાય અહીં રાસ રમતી જોવા મળે. કારણ કે અમે તો લગભગ 5-6 વર્ષથી અહીંના સાક્ષી છીએ. કમલેશભાઈ બારોટના આંગણે સંતુબેનના જે રખાવટ છે અને એના સંતાનો ઉપર, જે વસ્તાર ઉપર સંસ્કૃતિ ઉતરી છે સાહેબ. જયેશભાઈ હોય, મનોજ બાપુ હોય, ઉમેશ હોય, ધર્મેશ હોય, આખો પરિવાર, આ બધા કમલેશભાઈ ને બધા ભેગા થઈને માતાજીને જે લાડ લડાવતા હોય સાહેબ. અને એનો પર્યાય એ છે કે હમણાં થોડાક સમય પહેલા મિતનો એક્સિડન્ટ જે રીતે થયો, ભાઈ અર્જુન અને મિત, પણ એ હુડીનો ઘા હોયથી ટાળી મોમાઈ કરી શકે સાહેબ. ઈ મોમાઈની દયા હોય, ઈ મોમાઈની તાકાત હોય કે હુડીનો ઘા હોય એને કદાચ હોયનું ટસ્યું મારી અને દૂર કરી નાખે સાહેબ. કારણ કે જ્યાં જ્યાં નોરતાના નિયમ લઈ અને પાટોત્સવ થતા હોય, આવા ઉજળા પ્રસંગ થતા હોય, તો થોડા ઘણા સન્માન છે એ પતાવી અને આપણે આગળ ઉપર બે બહેનો છે, મનીષાબેન ને અપેક્ષાબેન, એ અંદર ના સમજી લેજો કોને બેહવાનું. બોલો, બાંધી લ્યો પડી, સમજી લઈશ હમણાં. ક્યાં છે નારાયણ મામા? નારાયણભાઈ, નારાયણભાઈ ને જયારે જરૂર હોય ત્યારે નું હોય. અદભુત માણા કામમાં અમારા સન્માન કરવા બધા. ચાલુ રાખો, ચાલુ રાખો, મજા આવે. માં ભગવતી ભેડિયા વાળી એની અસીમ કૃપા. વાહ, ઉમેશ બારોટ આવશે હમણાં. ખતરનાક માણા, જોરદાર, ખતરનાક ગાય છે. હા, ધર્મેશભાઈ એવું ગાય છે. બે ભાઈ જબરદસ્ત છે. ઈરાનમાં મોકલી દો ને તો યુદ્ધ પૂરું થઈ જાય એવા ગાય, ઊંચા ઊંચા બે. પણ આમાં મારે બોલવાનું છે, સન્માન મને કરી લેવા દો, પછી કોકને રજૂ કરું. નહીં તો હું બોલીશ તો પછી બંધ નહીં થવામાં માથાકૂટી. મોગલની અમને દયા છે, અમે ચાલુ કરી. નારાયણભાઈ ક્યાં છે આયા? ભણ રે હિમા તો ભુવન મારે એ કુંડળ માયા બોલે છોરુણા ને ખમા કહેતી, હે બાળોડા ને ખમા કહેતી માં મોગલ. આ મોગલધામ થી અમારા ભુવાજી અહીંયા પધાર્યા છે, ખાસ અમારા બાપુ પધાર્યા છે, ગોપાલ બાપુ. માની ચરત છે, વળાંક શૈલી છે આપણી ભાવનગર પંથક, અમરેલી પંથક ને વળાંક શૈલી જેને કહી શકાય. માડદારા નવ રે હે નગર ને નવને હડા અધરો એ તખતો ઓરલો ને વાસો રે મસરાળી મોગલ
હોતા ગાડી થઈ હાન ડણકે ડોંગર ગાય હાડી તે તો ભવના ભૂલેલા દુખિયાન ભાળિયા એ માતા દીધા તો ભેળીયો એ ઉતારીને ભેટો તો દવાળે રે 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 હે મથરાળી મોગલ હે સરદારની શિવણ હે અવતારી આવળ મોરા ગઢની મોમાય તે તો ભલે રે ઓઢો રે આયોલ ભેળિયો માડી તારા સીમાડા લોચાને ઓગળાની આશા કરી પણ યા તો કમતિયા કોઈ નજરો કરે એના ભાગીન કરજે માં ભૂકા પછી બાકર શેઠના માં ભૂકા તું તો સોપે જમી ગઈ તી જીવણી આઈ તારા સીમાડા લોપ્યા અને અંગડાની આશાએ કરી સરદારથી નીકળેલી સિંહમોય ગયો તોય ભલે એ બાકરની ભરી બજારે એમ કહેવાય મીટ મંડાય ઘી વેચવાને જીવણી નીકળ્યા ધાના નયાની જીવણી અને ઘી વેચવા જાવું ન જાવું ત્યાં તો ધાના દયા કે બાપ દીકરી બા આઈ જીવણ તમે જાળવો હવે આજે ઘી વેચવા નથી જાવું તો કે ના બાપ આજ તો મારે ઘી વેચવા જાવું છે મારે આજે ઘી મૂલવવા જાવું છે સાહેબ ચારણોના શબ્દની અસ્મિતા અને તાકાત જોજો મારે ઘી મૂલવવા જાવું છે બાપ મને જવા દો અને દીદી બરોબર સરદારની બજારમાં ધાના નયાની દીકરી જીવણ છે માથે ઘી લઈ હળપ હળપ કરતી હાલી જતી હોય ઘીના મૂલ થાય ન થાય ત્યાં તો બાકર પાસે બે માણા હતા કીધું બાપુ જુઓ તો ખરા રૂપ હાલ્યું આવે છે બાકરે કીધું કે ન ફળાય ચારણની દીકરી છે આઈ કહેવાય તરત જ બાકરના બે માણાએ કીધું બાપુ બધી આયુ ન હોય એકાદ બે બાયુ હોય અરે શું વાત કરો છો તો કે હા બધી આયુ ન હોય એકાદ બે બાઈ હોય બરોબર બાકરની નજર ગઈ અને કીધું કે જાઓ તેડાવો આ જીવણને કયો કે આવે મારા મોલા તે મારી મેળીએ લઈ આવો બાકરના માણસ છૂટે આ જીવણને વાત ટૂંકમાં કરું કે આ જીવણને જઈને કીધું કે તમને બાકર શેઠ બોલાવે છે હે તો કે હા શું વાત કરે છે બાકર બોલાવે છે બાપ એના વર્ણા લઉં કે એના મીઠડા લઉં કે તો કે ના તમને બાકર શેઠ મેળીએ બોલાવે છે મોલા તે બોલાવે છે બરોબર વાત પૂરી થાય ન થાય ત્યાં તો જીવણ છે કે હાલો ડગલા માંડ્યા પણ ડગલા માંડ્યા કેવા સિંહણ દાણા હાલી જતી હોય એવા ડગ ભરતી બાકરની મેળીએ થઈને નીચે ઊભી રહી કીધું કે બાકર તે મને બોલાવી છે તે મને પોકાવી છે બાકર બાપ હું આવી ગઈ છું આવ તારા મીઠણા લઈ લઉં તારા ઓવારણા લઈ લઉં તારા દુખણા લઈ લઉં અને ત્યારે બાકરે કીધું કે બધી આયુ ન હોય એકાદ બે બાઈ હોય એવું સાંભળ્યું છે તો આ જીવણ તમે ઉપર માથે મેળી માથે વિયા આવો એટલે જીવણે કીધું કે બાપ દીકરા તરીકે બોલાવતો હોય તો હું રાજી છું આવવામાં પણ તારી કઈ બીજી દ્રષ્ટિ હોય તો કહેજે દીદી બાકરે કીધું કે દીકરા તરીકે જ બોલાવતો હોત તો હું આવીને પગમાં પડત પણ હું તમને જીવણ તરીકે બોલાવું છું હું બાઈ તરીકે તેડાવું છું મારી મેળીએ આવો અને બરોબર સિંહણ જાયકી ભાઈ જયસ્વામા પહેલા પગથિયા લઈ છેલ્લા પગથિયા સુધી સીધી સિંહણનું રૂપ લઈ અને ભરખી લીધો અને બાકરને ઊભી બજારે ચીરી નાખ્યો સાહેબ માડી તારા સીમાડા લોપ્યાને આંગળાની આશા કરી એ માડે ત્યાં તો એના જોડોબા એ ચીરીને દાંતો તે તો ઝેર્યા રે એ સરદારને શિવણ ભલે
ઓઢોરે આયતે બે ભેડિયા પ્રથા ને પાડિયા પ્રથાનો દી છે. આ યુગ છે, આ ધર્મ છે, આ ધરતી છે, આ સનાતન આ સંસ્કૃતિ છે. આર્યવર્ત સંસ્કૃતિને ઉજાગર કરવા વાળો ભારત દેશ છે ને ત્યાં જ પાડિયા છે. બાકી અમેરિકામાં ચાહે પાડિયા હોય, યુકેમાં ક્યાંય કોક ગયા હોય, દુબઈમાં ચાહે પાડિયા હોય, ત્યાં માઇલસ્ટોન હોય. માઇલસ્ટોન એટલે તમને કેટલા કિલોમીટર જવાનું છે કહી દે કે હવે તમે 56 કિલોમીટર આવી ગયા છો, આગળ 57 કિલોમીટર બાકી છે. માઇલસ્ટોન થી તમારી ગતિ માપી શકો. પણ પાડિયા પાસે નમી જાઓ સાહેબ, ત્યાં તમને તમારી મતિ મપાઈ જાય. વાત ઈ છે યાર, આ તો ઈ દેશ છે કે અહીંયા માઇલસ્ટોન ની જરૂર નથી. અહીં તો પાડિયા કહી દે કે તમે આટલું ખોટા હાલ્યા છો, આટલું તમે ખોટું ખેડી નાખ્યું છે અને હવે તમારે સાચું કેટલું હાલવું છે. ઈ પાડિયા જે પ્રથા છે સાહેબ, આ દેશને આર્ય સંસ્કૃતિને ઉજાગર કરવા વાળી. અને પાડિયા થવું હોય ત્યારે એક એવી મહામાય, મહાચંડી, અખંડી, જડંબા જ્યોત એવી માં રાજરાજેશ્વરી મોમાઈનું એમ કહેવાય કે પરગણું સાધો ત્યારે ત્યાંથી મળતા આશીર્વાદ હોય. એ તમને પાડિયા રૂપ ફેરવી શકે. માઇલસ્ટોન મટીને પાડિયા થવું હોય તો માના પગલે આવવું પડે. તો આગળ સન્માનનો દોર લઈ લઈ નાના મામા ત્યાં તમે આવી જાઓ. એક ટોક મારી પડખે આવો. હા, આમાં હું બધાને ઓળખું પણ પક્ષી જેવો ભૂલી જઉં પાછો. હા, સરસ, પધારો. વાહ, મહેમાનોને માન દલ ભરી અને દીધાની મેળી નહીં મહાણ હાજુ હોરઠિયો ભણે. તો એવા સત્કારનો એક સમારંભ આરંભ કરી લઈ. ટૂંક સમયમાં જ આપણે સરસ બજાને આવ્યા છે અને નવાજવા પડે અને સન્માનવા પડે. કારણ કે એક જ ફોન ઉપર આવતા હોય સાહેબ, કોઈ આવતું જ નથી. અત્યારે 500 ની કંકોત્રી લખો, અંદર લખો કે સહપરિવાર પધારજો, 1500 ની થાળી રાખો તોય હાડા નથી આવતા, તોય માણા ઓછા થાય. પણ આવા જ્યાં ધાર્મિક મેળાવડા હોય, પ્રસંગ હોય, એમાં આવા માનવંતા મહેમાનો છે એ હોનાની ઢાલ જેવા આપણને લાગે આવ્યા હોય તો એમના સન્માન અને સ્વાગત, અભિવાદન. બાકી રશિયો રૂપાડો તો આખો દી આપણે બધા સાંભળી જ છે. ગીતો તો સાંભળામાં કલાકાર કોઈ કઈ ફ્રેન્ચ ગીત ગાવાનું નથી, યુરોપિયન ગીત કોઈ, અને ગીત તમને આવડે નહીં, અમને ન આવડે. સાંભળવાનું તો જે છે એ બધું ઈ જ છે. સિંહણ હાલીને કાળી નાગણ હાલીને રશિયો રૂપાડો રંગ લઈ રહ્યો. આ મૂળ શબ્દ છે રંગ લઈ રહ્યો. ગામ કે છે રંગ રેલિયો. રંગ રેલિયો હોય બાપુ કોઈ દી? રંગ રેલિયો તો બોગસ આઈટમ કહેવાય. આપણે તો કહા રંગ રેલિયા મના કે આ રહે ફિલ્મમાં. સાચો શબ્દ છે રશિયો રૂપાડો રંગ લઈ રહ્યો, એટલે ઘરે જવું નથી ગમતું. પણ હકીકતમાં ગાય એને ગમ નહીં, બોલે એને નહીં સમજણ. પણ એવું અહીં તો સમજણું પરગણું છે સાહેબ. હાલોલની ધરતી છે, માં પાવાગઢવાળી મહાકાળી બિરાજમાન છે. અને એ મહાકાળીના સીધી જમણા હાથની ખૂણા ઉપર એક ગાબડિયા ધામ છે. ત્યાંથી અમારા ગોપાલદા બાપુ અહીં પધાર્યા છે. ગોપાલદા બાપુનું સન્માન કરવા માટે થઈ અને કમલેશભાઈના પિતા શ્રી ખીમબાપુને કહું કે આવો બાપુનું સ્વાગત, અભિવાદન. બાપુ પધારો, આવો. અહીંયા લાઈવ દેખાડવાના તમને. આવો, તમે લાઈવ આવશો બાપુ, ઘડી આવો. અને હવને તમારા દર્શન થાય. 1.5 કરોડ માણસો જોવે બાપુ. હા, ખીમબાપુ, ખીમભાઈ બારોટને વિનંતી, કમલેશભાઈના પિતાશ્રી. હા, બાપુનું સ્વાગત, અભિવાદન કરો. પુષ્પગુચ્છ આપીને તમે નીચે વયા જાઓ બધું લઈ. વાહ, બોલ શ્રી મમાય માત કી જય. જય સીતારામ.
ત્યારબાદ તાજપુરા નારણધામથી આપણી વચ્ચે લઘુ મહંત અને અમારા વાલ સોયા હમણાં જે ભજન ગાયા ને ખબર નહીં ત્યાંથી અવાજ કાઢે ઈ કરીને ગાતા હતા મને આવડતું ખબર ન પડી બાપુ તબલું વાગતો ને બધા આમ કરે હું આમ કરું આમાં કઈ કાઢી લેવાનું નથી અમારે એટલા વાલા છે અમને શરીરમાં 7 બોટલ લોહી હોય બાપુ માંગે તો 8 દઈ દેવી તૈયાર અમારે એ મિત્ર ભાવ એવો અમારો પ્રેમ છે તો નિશુ બાપુનું સ્વાગત અભિવાદન માટે કમલેશભાઈ બારોટને વિનંતી કરું કમલેશભાઈ આવો નિશુ બાપુને કાંટા વિનાના ગુલાબ આપો હા બાપુ આવો સરસ ભજન ગાયું તમે શું ગાયું મને કાલ કહેજો શીખવું આવું પડે મારે શીખવું પડે બાપુ અમે સપાકડા કહીએ તમારે શીખવા પડે આ બધું અઘરું છે ભજન સંતવાણી બહુ અઘરી છે ભાઈ સમજવીને ગાવી નિશુ બાપુ તાજપુરા નારણધામ રોજના અસંખ્ય આંખોના ઓપરેશન એ ધામથી થઈ રહ્યા હોય મોગલ ધામથી અમારા મનુબાપુ અત્રે પધાર્યા છે તો મનુબાપુને વિનંતી કરું મંચ પાસે આવે અને વશરામભાઈ બારોટને વિનંતી કરું વશરામ વખતને પધારો મોગલ આવે હે નવરાત રમવા આઈ કેવા કેવા વેશે ભગવતી કેવા કેવા વેશે જય મોગલ 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 અને બારોટ પરિવારનું એક એવું નામ કે જેની આંગળી પકડીને આખું ગામ બારોટ પરિવાર બધા કલાકાર થઈ ગયા તમામ ખતરનાક કલાકાર છે બધા પાછા પણ મજા આવી છે સાહેબ 5-6 વર્ષ થયા મને તો આ ફિલ્ડમાં આ લાઈનમાં આમ તો 2017-18 થી કાલે ઓલો હું એક વાત ભૂલી જઈશ પાછો કાલે ઓલો ભૂલી ગયો પછી કે કભી ભૂલા કભી યાદ કિયા હું શું ગાતા ગાતા ભૂલી ગયો કાલે હા કોણ બરોબર એટલે આ બધા મને એટલો બધો ચાહે છે પહેલા તો હું તમારા બધાને ખાસ કરબદ્ધ વંદન એટલે કરું કે પંચમહાલ પરગણાના મધ્ય ગુજરાતના જેટલા કલાકારો છે ને એમાં ક્યાંય ભેદભાવ કે પક્ષપાત નથી એનો જાહેરમાં અહીંથી છાતી ઠોકીને દાવો કરું સાહેબ અહીં કોઈ કલાકારને નાનો નહીં કોઈ કલાકાર મોટો નહીં કદાચ કમલેશભાઈ છે એ તો આમ એમ થાય કે એટલા બધા એના 30 દીમાં ક્યારેક 45 પ્રોગ્રામ હોય દિવસમાં 1.5 પ્રોગ્રામ કરે હા આ જયેશભાઈ બારોટ એટલા બધા ગીતો આપ્યા અત્યારે લાઇટ મ્યુઝિક એકેડમી ચાલુ કરી અને એની ઘણી શુભેચ્છાઓ એમને મળી રહી છે આમ મનુભાઈ બારોટ એટલે એમની આંગળી પકડીને આખું ગામ આવ્યું મનુબાપુનું સ્વાગત અભિવાદન બાપુ પધારો મનુબાપુ આવો મનુભાઈ બારોટ હા તમે આવો એટલે મારે તમને ખાસ એટલે ચીંધવાના કે તમે અમારા નિશુબાપુના મામાનું સ્વાગત અભિવાદન કરો કારણ કે તમારા હાથમાં જે સૂર નીકળ્યા છે અને તમારા ખાસ મિત્રો છે બધા બાબુ આવો મામા પધારો જોરદાર તાલીઓ ગગડ થઈ જાય અમારા મામાનું પણ સ્વાગત અભિવાદન છે મનુબાબુ એટલા બધા કલાકારો દીધા ને અદ્ભુત 3-4 દી શિબિર રાખો ને તોય ડાયરા ઓછા પડે એટલા કલાકારો વાહ રાજા મોમાઈ ડિજિટલ ચેનલ ખોડાભાઈ ભરવાડ એમનું સ્વાગત અભિવાદન કરવા જયેશ બારોટ ને કહું બેઠા બેઠા પગમાં ખાલી ચડી જાય એના કરતા કરો કઈક આવું
વાહ, અમારી વચ્ચે મોડિયાદ ગામથી પરસોત્તમ ભુવાજી અત્રે ઉપસ્થિત છે. લાવો ભાઈ ફૂલ દઈ દો ને, બેવો શાંતિ. ધંધો કરવા દો ને યાર. આ ધંધો અમારો ઘડીક કરવા દો. ભરવાડ પણ ભૂલો પડ્યો. ભરવાડ પણ ભૂલો પડ્યો. વાહ ખોડભાઈ વાહ. આકાભા મારો ભાઈ છે. ખતરનાક શું. હા, બ્રહ્માએ શીખ ખાધી ને ભૂંડું નીકળ્યું, વારા થઈ ગયું. હું શીખ ખાઈ તો માથા ઉઠી જાય. પરસોત્તમ ભુવા અમારા આવ્યા છે આપણી વચ્ચે ઉપસ્થિત છે. ભુવાજી ક્યાં ગયા? ભુવાજી આવો. પરસોત્તમ ભુવા, વાહ, ભુવાજીને વધાવો તાલીઓના ગડગડાટથી. અલ્પેશભાઈ બારોટને કહું, આમાં કઈ કીકો ઓછો કરો મને મજા આવે. અલ્પેશભાઈ બારોટને કહું, વાહ, ભુવાજીનું સ્વાગત અભિવાદન. ભુવાજી પધારો. તમે બધા છે ને પીઠબળ કેવાઓ કલાકારોનું, ભુવાજી, બાપુ, સાધુ સંતો, અમને બીજું કોઈ સાંભળતું જ નથી. તમે ડાયરા કરો અમારા, એ મજા આવે. અપેક્ષાબેન ના પાડે મારું સ્વાગત અભિવાદન સન્માન ન કરશો તોય અમે કરશું. અપેક્ષાબેન પંડ્યાને જોરદાર તાલીઓના ગગડાટથી વધાવો. બેન સંતુબેનને વિનંતી કરું. રમીલાબેનને વિનંતી કરું. રમીલાબેન આવો. બે બહેનો, બંને બહેનોનું સન્માન કરશે. અમારા મનીષાબેન રબારી પણ અત્રે ઉપસ્થિત છે. આવો. હા, હાલો હાલો આગળ પ્રોગ્રામ ચાલુ કરવો. આવો બેન, અપેક્ષાબેન અને મનીષાબેન બંને આવો. તાલીઓ વગાડો યાર, મજા કરો. વાસુભાઈ ક્યાં હે? વાસુભાઈ વાસુ ગઢવી ઈ સન્માન નહીં કરાવવાની બીકે વયા ગયા છે. થોડીક વાર પછી પાછા સન્માન કરી લેશું આપણે. ઈ કાંઈક લગભગ ફોન આવ્યો બહાર ગયા છે. અને આ બધાય અમારા માણીકરો છે, એ બધા જોરદાર તાલીઓના ગગડાટથી વધાવો. હવનું નામ બોલો હાથે હાથે. સાઉન્ડ વાળાને અમારા વધાવો જોરદાર તાલીઓના ગગડાટથી. મીડિયા વાળાને વધાવો, આ કેમેરા વાળાને વધાવો, બધાને વધાવો. અને તમને બધાને પોતાની જાતથી વધાવો. કારણ કે આ બધી ઐતિહાસિક ઘટના છે. કાલ સવારે યાદ કરવા થાય. આ એવા સરસ કેમેરાના કંડારી બધા વયા જઈશું તો હાડા જોઈશે પેટીઓવાળા કે આવું બાપા બોલતા, આવું ગાતા, આવી સ્ટેજ માટે ટીખળ કરતા. એ બધા આનંદની વાતો છે. કમલેશ બરોબર ને મારો ભાઈ? સરસ. એને વધાવો તાલીઓ ગગડાટ. હલો, બધાનું સન્માન કરાવ્યું પણ પોતાનું સન્માન જેને બાકી રાખ્યું છે. આવી ગયું, આવી ગયું. અમારા કલાનું ઘરેણું છે અને અમારો કાળજાનો કટકો છે બધાનો. એવા પીવદાન માટે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરીએ. અને ભાઈ કમલેશભાઈ બારોટને જ વિનંતી કરું કે આવો આપણે મામા ભાણેજ ભેગા થઈને એને પધરાવીએ. બસ આમને પધરાવી દીધા. હવે તમારી ઈચ્છા થાય મૂકો. આ બારોટ ની આ મજા. વાહ, મામા ભાણે જે મારું કર્યું હવે હું એમનું કરી નાખું. વાસુભાઈ ક્યાં? વાસુભાઈ, વાસુ, હાય માય ડિયર, આઈ લવ યુ. આવો અહીંયા આવો. જય મોગલ, મારો હાવ હાજો પ્રખર મોગલ છોરું છે. કમલેશભાઈને વિનંતી કરું કે વાસુભાઈનું પુષ્પ એવો અદ્ભુત ચારણ છે. મોજીલો, આ ત્રીજો મોજીલો આવ્યો. એક મોજીલા મામા, એક મોજીલો કમલેશ અને એક મોજીલો વાસુ.
વાહ, બધાઓ તાલીઓના ગડગડાટથી. જય હો. બસ સરસ, સુંદર, અદ્ભુત. સન્માનનો દોર અહીંયા પૂરો થાય છે. હવે દોરાઓથી બીડી ખેંચી જાય પછી બીડી બંધ કરી દેવાય, ચૂહાય નહીં છે કુદી. એટલે એવો આ સન્માનનો દોર લાંબો લાંબો આવેલો. પણ મૂળ વાત એ છે કે આના હૃદયસ્થ જેટલા માણસો છે એ જ અહીંયા ઉપસ્થિત છે. અને આને બહુ ઓછાને બોલાવ્યા. આમ તો જાજાને બોલાવે ને તો ગામ જમણ થાય, 3 ગામ જમે આખા. એના એટલા બધા ચાહકો છે કમલેશભાઈના. એકવાર જોરદાર તાલીઓના ગગડાટથી કમલેશભાઈને વધાવો. કારણ કે એની ગાયકીની ઊંચાઈ એટલી બધી છે, એની એટલી ચાહના છે કે અપેક્ષાબેન કદાચ 6-8 મહિના જ મળ્યા, અમે 6-7-8 વર્ષથી મળ્યા. પણ એને જે એકવાર મળે ને એ એનું થઈ જાય. એ અમારા કમલેશ બારોટ માટે જોરદાર તાલીઓનો ગગડાટ થઈ જાય. અને મામા ભાણેજની મજા છે તે એવા જ કમલેશભાઈનો ભાણેજ એટલે અમારા રુદ્ર બારોટે જે 2 ગીત લખ્યા ની મને મજા આવી. પોતે લખ્યા ભાઈ, અદભુત. બોલો, આ લખે છે નહીં, એ પહેલો જ. હા, 100 બ્રાહ્મણ પ્રમાણે એક ભાણેજ હોય એવું હોય. અને રુદ્ર અહીંયા પેલા તો તાલીઓ વગાડવા તમારો હોય, અને ભવિષ્યમાં આખી દુનિયાનો થઈ જાય. એના મામાના સૂરમાં ગાય 3 કાળીમાં. વાહ મોમાઈ, મોમાઈના ભાવ રુદ્ર બારોટના કંઠેથી આપ સૌ સમક્ષ એકવાર જોરદાર ફરી તાલિયાનો ગડગડાટ થઈ જાય. વગાડો રબારી, તાલી વગાડો. હા, વગાડવું પડે. મારા મામા આવ્યા કમલેશ બારોટના આંગણે આવો રૂડો. મોમાઈ માનો પાઠોત્સવ હોય અને જ્યારે મોમાઈમાં માટે ગાવું હોય ત્યારે વાહ, અદ્ભુત. નાણભાઈ તમારું હું સ્વાગત કરી લઉં. ખમા તમને. પેલા કાંજી મામા છે ને ટુકડિયા, કાંજી તારી માં કે છે, અમે કાનુડો કહેશું કે જાય કાનુડો. કેમ સારું આજે થઈ જશે કમલેશ? રુદ્ર બારો હો મોમાઈ માં તું છો મમતાડી, હેજી કુળની દેવી તું કેવાડી. અરે મોમાઈ માં તું છો મમતાડી, કુળની દેવી તું કેવાડી. અરજ કરું ના આવજે માં, વાત કરું ના આવજે. અરે મોમાઈ માં તું છો મમતાડી, કુળની દેવી તું કેવાડી. અરજ કરું ના આવજે માં, વાત
જય 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 મોમાય.
જલપનભાઈ બારોટ ક્યાં છે? જલપન બારોટ ક્યાં જયેશભાઈ? એને લઈ આવો ઉઠાડી, કોઈ ગયો હોય તો. હા, આ બધા બારોટના બોલો નાના નાના દીકરા ભૂકા કાઢ નાખેવા, એવા ઊંચા ઊંચા સુરમાં ગાય બધા. જલપન અને રુદ્રભાઈ બે આવો. હા જલપન, વાહ તારી લટા, હા તારા વાળ હો, આમ કરી લટ આમ કરશે હમણાં. આવી જા તું લાવ એક, આલે આ માઈક લઈ લે. વાહ
જય દ્વારકાધીશ. પડશે ગોળ ને પીઠી છે આખો, પડશે ગોળ ને પીઠી છે આખો, અને હાલો છે મારો દ્વારિકાનો ઠાકો, અને હાલો છે મારો એ ઠાકો. હા કમલેશ બારોટ હા જય હો મોમા હેલો આ દર્શન અને અર્જુન આવડા આવડા હતા ને ત્યારે મારી હારે ગાતા હતા, અને આજે રુદ્ર અને જલપન એની માટે જોરદાર તાળી પાડો. આજનો કાર્યક્રમ આપણે જાહેર કાર્યક્રમ એટલે નથી રાખ્યો. દર વર્ષે બેન ખૂબ પબ્લિક આવી જાય અને આપણા ઘરના આપણા અમુક વડીલો એને હચવાતા નથી, એટલે આ વખતે એવું વિચાર્યું કે આપણે આનંદ કરીએ અને આપણા પરિવારને સમાજને બધાને આનંદ કરાવીએ. એટલે પણ તોય અપેક્ષાબેન મનીષાબેન આવ્યા એમના માટે ખૂબ તાળી પાડો, કારણ કે આવડા મોટા કલાકારને ફોન ઉપર ફોને નથી કર્યો મેં તો ખાલી મેં વોટ્સએપમાં પત્રિકા આપી અને આવ્યા છે એટલે હું ખૂબ ખૂબ આભારી છું. પણ અહીંયા ગોપાલદાસ બાપુ આવ્યા છે, મારી મોગલના ભુવાજી મનુમામા સાથે મારે બધાય મારા બધાયના નામ લેવા રહું તો આખી રાત જાય. મારા પરસોત્તમ ભુવાજી સાથે ઘોડા મામા અને મારા કાનજી મામા, વાહ મારા અત્યારે જેને અમારા હાલોલ નગરપાલિકામાં મંત્રી પદ મળ્યું બીજેપીનું, એવા મારા મુકેશભાઈ ગઢવી એ પણ આવ્યા, એમની માટે જોરદાર તાળી પાડો. અને મારો જીવ અમારી આમ તો બહુ ઓછી 5 વર્ષની મિત્રતા અને મામા ભાણેજનો નાતો એટલે નારાયણભાઈ ગઢવી, એમની માટે જોરદાર તાળી પાડો, કારણ કે અમુક નાતો ઉપરથી આવે છે. નારાયણ મામા જ્યારે હું ફળિયામાંથી રણછોડનગરમાં રહેવા, વગાડો કમલેશ ઉસ્તાદ વગાડો, ત્યારે નારાયણ મામા દૂધ ભરવા આવતા અને ત્યારે હું મારા પપ્પા અને બધાને પણ મોમાએ ભેગા કર્યા એટલે હાર્યાની હિંમત બધાય પોતાના સમાજ કુટુંબ પરિવાર સિવાય કાંઈ નથી સાહેબ. આ મારો મેસેજ છે, કારણ કે દુનિયામાં ફરો તમે પણ પોતાના હોય, સમાજ હોય, તમારું કુટુંબ પરિવાર, તમારું માજ હોય, એનાથી વિશેષ કાંઈ નથી. એટલે આ બેઉ માટે જોરદાર તાળી પાડો. મને પીયુભાઈ મને કે તમે 2 શબ્દ ગાઓ અને મને મારો હાથ બેહી ગયો છે. છેલ્લા આ 1.5-2 મહિનાથી એમની વાત સાચી, હું મહિનામાં 45 પ્રોગ્રામ કરું છું. આ કૃપા છે. મને કાંઈ આવડતું નથી, હું એકદમ સાચો કલાકાર, મને કાંઈ આવડતું નથી, પણ કોક આવીને કાંઈક એવું મને ગવડાવી જાય છે કે પછી મારી મોમાઈ હોય કે મારી પનબાઈ હોય, મારી જનેતા હોય, મારી જગદંબા હોય કે મારા ગુરુના આશીર્વાદ હોય કે મારા બાપ દાદાની પેઢીઓના કંઈક પુનઃ હોય. બાકી મને ખબર નથી કે મારા ગુરુ મારા મામા મનોજ મામા અને હું જે માજમાં જન્મ્યો છું, અમે ચારણના બારો છીએ એટલે સાહેબ મોરના ઈંડાને ચિતરવાના હોય એટલે જોરદાર તાળી પાડો. મારે ખાલી 2 અવાજ બેહી ગયો, 2 શબ્દો કાવા છે. અહીંયા ગોપાલ બાપુ બેઠા એ ગાબડિયા બાપુ તમારા સપના પૂરા કરશે, કરશે. જય ગોપાલદાસ બાપુ, જય ગાબડિયા, જય મોગલ, જય બોળિયાદની મહાકાળી, જય મોમાય. ગાબડિયા બાપુ તારા સપના પૂરા કરશે કરોડો તમારી રેણી કેણી જોઈને દુનિયા કરશે સલામ. જય ગણપત દાદા, તારું સપનું પૂરું કરશે
નાથની જય. વાહ, જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. આ બે છોકરાએ 15-16 ગીત ગાયા. આ બે બેનોના લિસ્ટમાંથી 16 ગીત ઓછા થઈ ગયા. હવે એવું થાય ઈ કે હું આજે રસિયો ઉપાડો ગઈ ત્યાં કોક ગઈ જાય, પછી કે ઘરે જવું નથી ગમતું. બે બેનું ચિંતા તુર હતા. ઈ કે આ બે છોકરા ધીમે ધીમે 22-25 ગીત બીજી છે તો આપણે શું ગાશું? ભજન? નીસુ બાપુ વયા ગયા ક્યાંક. મજા હે. જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો, કારણ કે મોરના ઈંડાને ચિતરવા ન પડે ભાઈ. આ મોમાઈની કૃપા છે, કારણ કે રાખ થઈ અને રખડતા જેદી જારનોય નહોતો જોગ, પણ મોમાઈ તોડી દયાથી હવે મેળવી 56 ભોગ સાહેબ. એવું એક ઘર, એવું પરગણું, એવું આંગણું. જયેશભાઈ, આપણે તો આ બધા દુનિયા જોયેલી છે યાર. રાખ થઈને રખડતા અને જારનોય નહોતો જોગ. હો, સમય છે એ તમારો સૌથી મોટો મિત્ર છે. સમય હોય તો હવ તમારા મિત્ર, સમય ન હોય હારો તો હવ તમારા દુશ્મન. બાકી કોઈ કાકા બાકા હોતું બધા પાકા હોય મારા દીકરા, કશું હોતું જ નથી. સમય હોય હારો તો તમારા હવ કાકા, તમારા મામા, તમારા ફુવા, તમારા હાડા કેટલા બધા જન્મી જાય તાત્કાલિક. મારા બેન શું કરે, શું છે? સમય હારો આવવો જોઈએ. એટલે એવો સમય હારો છે. એમાંય હોનાનો છે, એમાંય નવરાત્રિનો 3જો દી છે, મોમાઈનું મઢ છે, એનું ધામ છે, અને એમાંય મુઠ્ઠી ઉંચેરું ગાયકીમાં જેનું નામ છે. કાંજી મામાની વાત નથી કરતો ભાઈ, અપેક્ષા બેનની મારે વાત કરી. શું પતરી ખાંડો. મુઠ્ઠી ઉંચેરું જેનું ગાયકીમાં નામ છે, અને ખૂબ સારા કંઠના કામણ પાથરી અને ચરજ ભેડિયા કોઈ પણ ગીત, લોકગીત હોય, છટાથી કઈ રીતે ગઈ શકાય, કઈ રીતે સમજાવી શકાય, પોતે સમજાય તો કોકને ગીત ગાઈને સંભળાવી શકાય. બાકી આપણને ખબર ન હોય શું કહેવા માંગે. હમણાં નીસુ બાપુ કહે આપણે કંઈ ખબર ન પડી મને ભજન, કારણ કે હું ભજનનો માણા નથી. હા, ભજન આપણે ન ખબર પડે. તબલાના તાલ ઉપર ખબર પડે, કામ કરવાનું એટલે બધા કરે આપણે. હા, મજા આવી ગઈ. પણ અપેક્ષાબેન પંડ્યા આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો પહેલા તો બેનને. અને બેનને વિનંતી કરું, બેન આવો. માં મોમાઈનો મઢ છે, ભાઈનું આંગણું છે. માં મોમાઈનો મઢ છે અને ભાઈનું આંગણું છે. અને તમે બેન છો એટલે લાડ કરી શકો, એટલે તમને લાડ કરવાની અહીંથી તમામ પરવાનગી છે. તો આવો, માં મોમાઈને લાડ લડાવો અને તમે પણ તમારા લાડ લડી લ્યો. રજૂ થાય છે બેન અપેક્ષાબેન પંડ્યા. જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય.